નમસ્કાર. મેં હાલમાં જ એક અમારા રિલેટિવ્સનો લેખ વાંચ્યો. એમાં જીગરભાઈએ ખૂબ જ સરસ લખ્યું છે કે ધારી લેવું, માની લેવું, કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. જ્યારે પૂછી લેવું, જાણી લેવું, સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના સરળ રસ્તાઓ છે. જ્યારે મેં આ લેખ વાંચ્યો ત્યારે મને એક ઘટના યાદ આવી, તો થયું ચાલો તમારી સાથે શેર કરું. એકવાર મારા અને મારા મિત્ર વચ્ચે એક નાનકડી વાત પર આર્ગ્યુમેન્ટ થઈ. હું તો એ વાતને ભૂલી ગઈ હતી, પરંતુ મારા મિત્રના મનમાં એ વાત રહી ગઈ હતી. ત્યારબાદ એકવાર અમે ઓચિંતા જ સામસામે થયા. એણે મને જોઈ, એની નજર મારા પર હતી, મારી નજર એના પર હતી, પરંતુ મારું ધ્યાન બીજા કોઈ વિચારોમાં હતું. એટલે મેં એને કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને એણે માની લીધું કે મેં એને ઇગ્નોર કરી. ત્યારબાદ અમે ફરી મળ્યા ત્યારે એણે મને ઇગ્નોર કરી. મને થોડું આશ્ચર્ય તો થયું, પણ મેં પછી જવા દીધું. ત્યાર પછીની દરેક મુલાકાતમાં એનું ઇગ્નોર કરવાનું વર્તન વધતું ગયું. હવે મારાથી રહેવાયું નહીં. મેં પૂછી નાખ્યું કે પ્રોબ્લેમ શું છે. વારંવાર પૂછવા પછી એણે મને હકીકત જણાવી અને અમે અમારી ગેરસમજને દૂર કરી. બધું પછી નોર્મલ થઈ ગયું. એટલે ફરી કહું છું મિત્રો, ધારી લેવું, માની લેવું, કહી દેવું એ સંબંધ બગાડવાના રસ્તાઓ છે. જ્યારે પૂછી લેવું, જાણી લેવું, સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના રસ્તાઓ છે. મિત્રો, આપણી પાસે સંબંધ બગાડવાના રસ્તાઓ પણ છે અને ગેરસમજ દૂર કરવાના રસ્તાઓ પણ છે. પણ દુનિયાના 80% લોકો સંબંધ બગાડવાના રસ્તાઓ અપનાવે છે. શા માટે? મિત્રો, તમારો સુઝાવ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારા આવા વિડીયો બનાવવાનો ઇન્ટેન્સ એ છે કે આવા સરળ રસ્તાઓ અપનાવીને, એને સમજીને જે લોકોએ પોતાનું જીવન બદલવું છે એ લોકો સુધી મારો વિડીયો પહોંચે. તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા લાગતા વળગતા સ્નેહીજનોને શેર કરો. નમસ્કાર.